હરિભગત ત્યારે હાચા, આપણા જોગમાં આવે ને આપણે હરિભગત નાખી ત્યારે હરિભગત હાચા. એને માટે બહુ દિવ્ય જીવન જીવવું પડે. વેસન નહીં, કુટેવ નહીં, કુલક્ષણ નહીં, બહુ દિવ્ય જીવન જીવવું પડે. સ્વભાવ પણ બહુ સરળ કરવો પડે. અને ભગવાનના ભક્ત એ સુખ દુઃખમાં હોય તેને મદદરૂપ થવું પડે. નીતિમતા યુક્ત દિવ્ય જીવન એક પણ મણા ન રહે આપણામાં, ત્યારે આપણને જોડ બીજો હરિભગત થાય. એક વસ્તુની ખોટ રહે એટલે હરિભગત ન થાય. માનો કે આપણે પૂજા પાઠ કરતા આપણો ગુણ આવે, પણ આપણને કઈ ખાનગી બીડે પીતા ભાળી જાય એટલે પત્યું. પદક નહીં પદે, પત્યું. હરિભગત ન થાય. આપણે પૂજા પાઠ કરીએ, વેસન ન રાખીએ, પણ કોકનું ગળું કરીને ખબર પડી, હરિભગત ન થાય. એક વાતની મણા રહે તો બીજો હરિભગત ન થાય. માનો કે આપણે હરિભગત છીએ, બધું કરીએ છીએ, પણ નાની વાતમાં લાલ પીળા થઈ જતો ને કોઈ તોડી નાખતા, બીજો હરિભગત ન થાય. એક વાતનું અનુસંધાન તમે રાખો તો આપણા સંગમાં આવે એવો બીજો હરિભગત થાય. તેવા ગોતવા કઠિન. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.